હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધી મજામાં છે. કારણ કે મારા બ્લોગ જોતા છે બધા મજામાં છે. કારણ કે હું બ્લોગ ચાલુ કર્યો છે શરૂ વરસાદે ને વાગ્યા છે કંઈ ખબર નહીં, 3-4 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કર્યો વરસાદમાં ને જોરદાર વરસાદ આવી રહ્યો છે. આની પહેલાં મિની બ્લોગ નાખેલો છે, ન જોયો તો જોઈ આવો ફટાફટ જાઓ. અને વરસાદ પણ આવી રહ્યો છે અને આવો કંઈક વરસાદ છે ને વરસાદ અમારે થોડો ઘણો ચાલુ છે. વાવાઝોડું આવ્યું હતું, અમારા પતરા છે એ થોડાક આમાં હલબલ થતા હતા, પણ કાંઈ એવું એટલું બધું કાંઈ ખાસ થયું ને મારી ઘરે ગોટા બને છે. મારી ઘરે તો નહીં, પણ મારા દાદાને ઘરે, મારી ઘરે પૈસા બને. તો ચાલો જઈ અને જોઈ. તો ચાલો બને રહો બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ. લાલભાઈ અમારા પૈસા બનાવે, અમારા ભાઈ પૈસા પાડે, આમ અમારે બનાવે. આશિકભાઈ શું કરવા ગોટી બનાવો તમે? આ તળે છે બેઠો આ વરસાદ ચાલુ છે. અમારા કામ તો અમારા આ ધાનમાં છોકરી બકરી હોય ને તો કહે દો અમને. આ અમારા છોકરી નાનજી ભાઈ પણવા જલા હતી. મારા બા કારના આવ્યો ને ચાર નામ કે નાનજી આવ્યો. હાલો બનાવ્યો બ્લોગની. બે ભાઈ છે ને ચટણી બનાવી, એની બનાવેલા ચટણી. આમ તો મારા ભાઈ છે ને ચટણી બનાવે. આના કોઈ સગા સંબંધી જોતા જોજો, આને ચટણી બનાવતા આવડે છે, ઓર્ડર દેવો કહેજો. નંબર આપી દો તમારો ચટણી બનાવવા હતો? એ કે આપી દો. અમે બે ભાઈ ચટણી બનાવીએ, પણ ચટણીમાં કાંઈ આવડતું તો નથી, પણ હવે રેડીશ છે. હેની બનાવી તમે ચટણી? પડી ક્યાંય બે નાખી, બે પડીકો નાખી દીધી છે. પણ હવે મારો ભાઈ કહે ચટણી બનાવી નાખી, દાંડા ફાડ કેવી છે. આમ જોવામાં તો મસ્તની છે, પણ હવે ખાઈ ભાઈ ખબર પડે હવે કેવી ચટણી બનાવી. એમ હવે તો શું કેવું તમારું? કાંઈ લાઈક બેક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અને આજ તો ગોટા બનાવવાના. તમે ખાવા કે? તો વાંધો નહીં, ચટણી બની જાય પછી તો અમે ઝપટ બોલાવી જઈએ. બગા ચીકડી બોલાવી ને એમાં વરસાદે છે ને ટાઢો માહોલ છે, એમાં મજા આવે એમ કે છે મોટભાઈ ની હગાઈ છે. એટલે હગાઈ ને પણ બ્લોગ આવશે, જોશો તમે. 12 તારીખે સગાઈ છે અને એમાંય પાછી વરસાદમાં સગાઈ છે, એટલે એમાં કઈ ઘટે નહીં. તમે તારે ઘટે તો જિંદગી ઘટે ખાલી. હાલો તો હવે રેડી. હાલો તો હવે આગળ બને રહો બ્લોગ ની અંદર. કેટલા વર્ષનો અનુભવ છે લાલભાઈ? 5 વર્ષનો હતો દાદાનો બનાવે એમ કે છે. હવે પૈસામાં તો મને કઈ હક લાગતું ને. હા બળી જાય, પણ લાલભાઈ આમ જો પૈસા અહીંયા પૈસા લાઈક લોટ પૈસા ખાવા પોગી જતો. હવે પોગતા નહીં, તમારી રીતે છે ને તમે ઘરે બનાવી નાખજો. તમે બધા પોગશન થાય પૈસા ખવાઈ જ ગયેલા છે. હાલો બને રહો બ્લોગ ની અંદર. બની જશે હવે ખાવાનું, સપોર્ટ બોલાવવાની છે. એમ બધા ખાવા બેસી જવું ને ગોટા ભજીયા બની ગયા. આમ ગોટા છે, હાલો તો ખાઈ લઈને પછી મળી જાય તમને. ખાતા હવે ને એવું છે. મારા કલેજો વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડા બધી બોલાવે છે. એમથી દેખાય વાવાઝોડું પવન બધું ચાલુ છે. બીજા ખાઈ લીધા સોડા આવી જાય, સોડા પીવી બીજા બોલો મિત્રો બધા. હવે હું સોડા પી લો પછી તમને બધાને મળું. સોડા પીવા સોડા બોલાવે, સોડા પીવા બોલે કોઈને. ઘરે હે ને દુકાનેથી હે ને સોડા લઈ આવજો. તમે બધા અહીંયા આવશે ને તમે સોડા પી જાવ. શું કેવું? 6 વાગી ગયો ને તો પણ વરસાદ ચાલુ છે. જો વરસાદ ચાલુ છે પણ લાઇટ પણ નથી આવતી. એમ મારા ભાઈની દીકરી છે ને એ તો બહુ રોવે છે, વરસાદ પણ નથી આવતી. સારું હાલો તમને આગળ મળવું થોડીક વારમાં. ગુડ મોર્નિંગ મારા કલા જાઓ. પડી ગઈ બીજી સવાર. કાલ સાંજે તો હું બ્લોગ શૂટ ના કરી શક્યો, કારણ કે વરસાદ પણ બહુ હતો ને અમારે લાઇટ પણ નહોતી આવેલી ને લાઇટ તો હજી પણ નથી આવેલી ને અત્યારે અગાશી ઉપર જોવા જવા દે તો કેવો માહોલ છે એમ.
માહોલ પણ છે વરસાદ આવે એવો. હજી વરસાદ તો અમારે ચાલુ જ હતો પણ હજી બંધ છો તમે કીધું હાલી જોઈ આવું ને હજી વરસાદ પણ ચાલુ જ છે. અમને બધાને દેખાતું હોય તો ઠીક છે, બાકી કાંઈ નહીં. તો આવો કાંઈક માહોલ છે ને ચાર્જિંગ નહોતું ફોનમાંથી, પાવર બેગ હતું મારી પાસે, તો મેં કર્યું થોડું ઘણું ચાર્જિંગને મેં કીધું લાઈવ બ્લોગ તો શૂટ કરું, કારણ કે બ્લોગ તો દેખાડવો પડે ને એટલે. ને આમ છે માહોલ કંઈક જેવો તેવો, આમાં વાદળા પણ અંધારેલા છે, પવન ઝરક્યું છે હવે આમ. વરસાદ પણ બહુ એટલે બહુ પડ્યો હોય, પેલા માણાનું કાંઈ રહેવા નહીં દીધું હોય. ને હારવાર અમારે એક મિત્રના ભાઈના લગ્ન પણ છે, બધું હારવાર ભેગું જ થયું. વરસાદને વાવાઝોડો આગાહી બધું કાંઈ વાંધો નહીં, એ કુદરતે તારી છે થઈ જાય બીજું હું. તો બને રહો બ્લોગની અંદર. જો ચાર્જિંગ રહે તો આગળ એક ક્લિપ આવશે ને પછી બ્લોગ અહીંયા પૂરો થઈ જાય. ને કાંઈ નહીં, ચાર્જિંગ નહીં હોય તો પણ હું કાંઈક કરીને હવે કાંઈક તો કરી ને તમને બધાને દેખાડે. તો ચાલો બને રહો બ્લોગની અંદર આગળ. ફાઇનલી મિત્રો કપડાં બપડા બદલાઈ લીધા છે અને ઓન ધ વે નીકળી ગયા છે જમવા માટે. તો બ્લોગની વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહો મારા વિડીયોની અંદર. જઈએ હવે મિશન ઉપર જે કામકાજ કરવાનું છે ને તૈયાર કરીએ. ને ભાઈ વાટે ઊભું રહેવું પડે એમ છે, મારા કલાજા વાટે આવે તો છે. તો ચાલો બને રહો વિડીયોની અંદર કન્ટિન્યુ. ફાઇનલી જમી કાઢી ઘરે થોડીક વાર આરામ કરવાનો છે અને થોડીક વાર પછી આરામ કરી અને પછી બધું ચાલુ થાય તો બધું જવાનું થાય છે, નકર કાંઈ નહીં સુઈ જવાનું છે ઘરે. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને ત્યાં સુધી પડતું તમે કામ રાખો અને બધા કોમેન્ટમાં જય રમાપીર લખવાનું ના ભૂલતા. ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.